નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એક પરિવારની સત્ય ઘટના વિશે। જનકભાઈને બે પુત્રો, મોટો નીતિન અને નાનો ચિરાગ। જનકભાઈને ગામમાં વર્ષોથી કરિયાણાની દુકાન, એ દુકાનની માપસરની કમાણીમાંથી બંને દીકરાઓને ભણાવ્યા। જનકભાઈના પત્ની સાવિત્રીબેને બંને દીકરાઓને સતત અભ્યાસમાં પ્રોત્સાહન આપ્યું, પરંતુ નીતિન પ્રથમથી જ ભણવામાં ઘણો ધીમો, ધોરણ 12માં ફેલ થઈને પિતાજીને કરિયાણાની દુકાન સંભાળીને બેસી ગયો। ચિરાગના નસીબ જોર કરતા હતા, એને સારી સરકારી નોકરી મળી ગઈ। વારાફરતી નીતિન અને ચિરાગના વિવાહ થઈ ગયા। કમાણીનું એકમાત્ર સાધન કરિયાણાની દુકાન એટલે બંને ભાઈઓના લગ્ન પ્રસંગો ઉકેલતા થોડું દેવું પણ થઈ ગયું, પરંતુ જનકભાઈને એની લાંબી ચિંતા નહોતી, કારણ કે ચિરાગનો પગાર સારો હતો। બે ભાઈઓ વચ્ચે અઢળક પ્રેમ। નીતિનની પત્ની વીણા પણ સ્વભાવે સરળ અને માયાળુ। ચિરાગની પત્ની સરિતા આમ તો સંસ્કારી અને પરિવાર સાથે હળતી ભળતી, પરંતુ એકદમ આછા બોલી। ટૂંકમાં જનકભાઈનો પરિવાર ઘણાને ઈર્ષ્યા ઉપજે એવો। ચિરાગની પત્ની સરિતાને શિક્ષક તરીકેની નોકરી મળતા જ નોકરીના સ્થળે રહેવા જવાનું થયું। ચિરાગ ત્યાંથી જ અપડાઉન કરે। દર અઠવાડિયે રવિવારે આખો રવિવાર પરિવાર એકઠો થાય। નીતિનની પત્ની વીણા એટલી માયાળુ કે સરિતાને કોઈ કામ કરવા દે નહીં। સંબંધે જેઠાણી હોવા છતાં ઘરનું બધું જ કામ એ જ કરે। સરિતાને કહે, જો મારી નાની બેનડી, સોમથી શનિ તો તારે માથે કામને કામ જ હોય છે। સવારમાં ચિરાગભાઈનું વહેલું ઉઠીને જમવાનું બનાવવાનું, ઘરનું બધું કામ અને આખો દિવસ નોકરી। આ એક રવિવારે તો આરામથી કર। સરિતા થોડી હસે ખરી, પણ કોઈ જાણે કેમ કે એ પરિવારમાં લાંબુ કંઈ બોલી શકે નહીં। રાત્રે આખા પરિવારની એવી ગોઠડી જામે કે રાત્રિના 12 ક્યારે વાગી જાય એ ખબર ના પડે। સાવિત્રીબેન સૌને ટકોરે, આ 12 વાગી ગયા, હવે થોડો આરામ કરો બધા। આપણે તો આ દુકાને, આ ઘર પણ, આ ચિરાગ અને વહુને તો વહેલું નોકરીએ વળગવાનું હોય છે। સમય વીતતો ગયો, જનકભાઈનું દેવું પણ ભરાઈ ગયું। નીતિન અને ચિરાગને ત્યાં પારણા બંધાયા। નીતિનને મોટી દીકરી રિયા અને નાનો દીકરો ધીર, તો ચિરાગને મોટો દીકરો વંશ અને નાની દીકરી કાવ્યા। નીતિનને તો એકમાત્ર દુકાનની આવક, રિયા અને ધીરના અભ્યાસનો બધો ખર્ચ દુકાનની આવક પર। ચિરાગનો પરિવાર તો રવિવાર અને વેકેશનમાં નિયમિત આવે, એ જ પ્રેમ, એ જ હસી ખુશી, પરંતુ બીજી કોઈ આર્થિક મદદ નહીં। રિયાએ ફાર્મસી પૂરું કર્યું તો ધીર સરકારી મેડિકલ કોલેજના બીજા વર્ષમાં આવ્યો। બંને ભાઈ બહેનના અભ્યાસ અને ટ્યુશનના ખર્ચાઓમાં નીતિન માથે થોડું દેવું થઈ ગયું। ચિરાગ એના પરિવાર સાથે આવે ત્યારે ના તો નીતિન એક હરફ ઉચ્ચારે કે ના કદી વીણા। જનકભાઈ અને સાવિત્રીબેનને થોડી ચિંતા થાય, એ બંને મનમાં મૂંઝાયા કરે। યોગ્ય પાત્ર સાથે રિયાનું સગપણ થયું। નીતિન ઉપર તો આ વધારાનું ખર્ચ, અને એમાંય વેવાઈએ લગ્ન માટે ઉતાવળ કરવાનું કહ્યું। 3 માસ પછીની લગ્નતિથિ પણ નક્કી થઈ ગઈ। ચિરાગના બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે એણે શહેરમાં વસવાટ કર્યો હતો।
રવિવારનો દિવસ હતો, પરંતુ ચિરાગનો પરિવાર ગામડે આવ્યો નહીં. પરંતુ સરિતાએ વીણાને ફોન કર્યો. ભાભી, એકાદ અઠવાડિયું રિયાને મારી પાસે મોકલશો? આમે એનો અભ્યાસ પૂરો થયો છે ને, લગ્નને હજી 3 મહિનાની વાર છે. રિયા અઠવાડિયું મારી પાસે રહેશે તો મને આનંદ થશે. વીણાને તો અત્યારે માત્ર રિયાના લગ્ન ખર્ચની ચિંતા સતાવતી હતી, પરંતુ દેરાણી સરિતાને તો એ જ લાગણી, એ જ કાયમના ભાવના સાથે ફોન પર જવાબ આપ્યો. હા મારી બેનડી, અત્યારે જ 10 વાગ્યાની બસમાં જ એને મોકલું છું. વીણાએ 10 વાગે તો રિયાને કાકાને ઘેર રવાના કરી દીધી. બીજા રવિવારે બપોરના સમયે એક જીપ ગાડી આવીને જનકભાઈના આંગણે ઊભી રહી. નીતિન તો દુકાનમાં હતો. વીણાએ બહાર આવીને જોયું. જીપ ગાડીમાંથી સરિતા, રિયા અને કાવ્યા નીચે ઉતર્યા. વીણાએ ત્રણેય માથે હાથ મૂકીને થોડું ખચકાઈને પૂછ્યું, કેમ આ જીપ ગાડી લઈને ચિરાગભાઈ અને વંશ કેમ નથી? સરિતા અને કાવ્યા તો ચૂપચાપ ઊભા જ હતા, પરંતુ રિયા આંસુ ભરેલી આંખે હસવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યાં તો જીપનો ડ્રાઈવર સરિતાને કહેવા લાગ્યો, બહેન, આ બધો સરસામાન ક્યાં ઉતારવાનો છે? આ મકાનમાં લાવો બધું. એમ કહીને સરિતા રિયાના પગે લાગીને કહેવા લાગી, ચાલો ભાભી અંદર. અરે ભાઈ, 3માંથી કોઈક તો બોલો, આ સરસામાન ને આ બધું શું છે? વીણાને કંઈ સમજણ પડી નહોતી. ડ્રાઈવર સરસામાન ઉતારી પાણી પીને ચાલતો થયો. એ સાથે જ રિયા મમ્મીને ગળે વળગીને રડવા લાગી અને રડતા રડતા જ બોલી, જો મમ્મી, કાકા કાકીએ આપણા માટે શું કર્યું છે? વીણા કંઈ આડું અવળું વિચારે એ પહેલાં તો રિયા બધું કાઢી કાઢીને બતાવવા માંડી. સાડીઓ, ડ્રેસ અને અન્ય કપડાં એક એક કરીને રિયા મમ્મીને બતાડવા લાગી. તેની પાસે રહેલો થેલો ખોલીને સૌંદર્ય પ્રસાધનો અને દાગીના બતાવીને કહ્યું, મમ્મી, આ બધી મારા લગ્નની ચીજ વસ્તુઓની ખરીદી છે. 1 અઠવાડિયું કાકા કાકીએ સાથે રહીને આ બધી ખરીદી કરાવી છે. આ સાડી જો, એ તારા માટે કાકીએ ખાસ ખરીદી છે. ખબર છે તને? પૂરા 30,000ની છે અને તને ખાસ ગમતા કલરની. હજી પૂરું નથી થયું. આ છેક જો, 3 લાખનો છેક છે પપ્પાના નામે. કાકાએ એમ કહીને આપ્યો છે કે આ તો મારી ફરજ પૂરી કરું છું. કાકાએ કહ્યું છે કે હું આ છેક હાથોહાથ મોટા ભાઈને આપું તો એમાં મારી મોટાઈ દેખાય. અને હા મમ્મી, આ બધી જ ખરીદી કાકીએ એમની બચતમાંથી કરી છે. મારે આ બધું તને ફોન પર કહેવું હતું, પરંતુ કાકીએ વંશભાઈના સોગંદ આપ્યા હતા કે હાલ મારે આ બાબતે કંઈ ના કહેવું. વીણા એટલું જ બોલી. આછા બોલી મારી નાની બેનડી, તું તો સૌથી સવાઈ નીકળી. સરિતાએ કહ્યું, ભાભી, અમે તો અમારી ફરજ નિભાવી છે. સવાઈ હું નહીં પણ તમે છો. તમે જે પ્રેમભાવ અમને આપ્યો એ તો અન્યને છે. જનકભાઈ અને સાવિત્રીબેન બપોરના આરામમાંથી ઉઠીને આ બધું સાંભળીને અને જોઈ રહ્યા હતા. બંને એકસાથે બોલ્યા, આજે અમે ધન્ય ધન્ય થઈ ગયા છીએ. આવો પરિવાર તો પેઢીઓના પુણ્ય પછી મળે છે. દેરાણી જેઠાણી સાસુ સસરાને નમી પડ્યા. થોડો કોલાહલ સાંભળીને દુકાનેથી નીતિન આવીને બોલ્યો, અરે આ શું છે બધું? જનકલાલ હસતા હસતા બોલ્યા, બેટા, આપણા પરિવાર સંસ્કારની સાહ્યબી. મિત્રો, આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો.